દિવાળી એડવાન્સમાં બધાયને. આજે ખબર નહીં કેવો દિવસ ઉગ્યો છે, એક પછી એક કાંડ થાય છે. અત્યારે જો બીજો કાંડ થઈ ગયો. નારી શક્તિ જિંદાબાદ. જો બધી અલગ અલગ રીતના બધી દિવાળી ઉજવાય છે. અહીંયા આ દિવાળી ઉજવાય છે સાફ સફાઈની, અહીંયા આ દિવાળી ઉજવાય છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 9 જેવો ટાઈમ વાગી ગયો છે અને મારે તો ઉઠીને સીધી રસોઈ સ્ટાર્ટ કરવાની હોય. તો જો અત્યારે હું રસોઈ બનાવતી હતી ને હજી તો પહેલી રોટલી વણી છે ગાયની, અને શાક હજી તો ચડવા મૂક્યું છે. ખાલી સંભારો એક બનાવ્યો છે, ત્યાં જ ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે. હવે આપણે છે ને પાછું કામ વધી ગયું, સિલિન્ડર બદલાવવું પડશે, પછી આપણી રસોઈ થશે. તો કેટલા મહિના સિલિન્ડર આવ્યું એમાં આપણે મારેલું જ છે, એ બહાર કાઢી બાટલો અને પછી જોઈ લઈ. મમ્મીને કહે કે બીજું સિલિન્ડર ફિટ કરી દે, પછી આપણી રસોઈ થશે. તો આ બાટલો આપણે 26/8 ફિટ કર્યો હતો અને આજે છે 13-10. કેટલા મહિના અમારો બાટલો આવેલો એ જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો. ને અહીંયા જો એક્સ્ટ્રા બાટલો અમારે હોય જ ઘરે, કેમ કે અચાનક જ પૂરો થઈ જાય એટલે આપણે રાખવો જ પડે. તો મમ્મીએ નવો બાટલો કાઢી દીધો છે. થોડીક ઘણી સફાઈ કરવી પડશે બાટલાની. પછી આપણે બાટલો ફિટ કરીએ ને પછી રસોઈ બનશે આપણી. હે માંડવી કાઢવા આવ્યા? ચાલો તો જો અમારે ખેતરમાં પણ મોસમ ચાલુ થઈ ગયા આજથી. દિવાળી પહેલા જ થઈ ગઈ મોસમ ચાલુ, એટલે દિવાળી આવશે તો અમારે થઈ જાય કમ્પ્લીટ. માંડવી ઘેર આવી જાય, દહીણું કરવા માંડવાનું સીધું. તો મજૂર માટે ચા પણ વાડીએ મોકલવાનો છે. ચાલો ફટાફટ બાટલો ફિટ કરી રસોઈ પૂરી કરીએ અને મજૂર માટે ચા બનાવીએ. અને જે ફર્નિચર વાળા કારીગરો આવ્યા નથી એ આવી જશે એટલે એનો પણ ચા ભેગો બની જાય, બધા વેચાય. 11 વાગ્યાનો ટાઈમ છે. પેલા અમે ઓલા મજૂરો છે ને બધા ચા પીતા, પ્લાસ્ટર વાળા અને ચણવા વાળા અને ફર્નિચર વાળા છે ને અમારે સારા છે, 2 વાર જ ચા પીવે આખા દિવસમાં, બહુ નથી પીતા ચા. હા, એનો જે ટાઈમ છે ને એને આપી દીધો કે અમને આટલા ટાઈમે જ અમને ચા પીવડાવવાનું, એટલે આપણે એ ટાઈમે એને ચા પીવડાવી દઈએ. ચાલો, નારી શક્તિ જિંદાબાદ. ચાલો તો બંને ગેસ થઈ ગયા, ચાલો ફટાફટ રોટલી બનાવી નાખીએ. શાક બની જાય, સંભારો બની ગયો છે ને ચા મૂકવાનું છે, વાડીએ મોકલવાનો છે. તો આજે ખબર નહીં કેવો દિવસ ઉગ્યો છે, એક પછી એક કાંડ થાય છે. અત્યારે જો બીજો કાંડ થઈ ગયો. આપણે રસોઈ તો કમ્પ્લીટ બની ગઈ છે, સિલિન્ડર ફિટ થઈ ગયું એટલે, પણ અહીંયા એક કાંડ થઈ ગયો છે. અહીંયાથી જો ગેંડી છે ને હું સાફ કરતી હતી, અહીંયા આખું પ્લેટફોર્મ ને એવું બધું, તો ગેંડીમાંથી અહીંયા નળી નીકળી ગઈ નીચેથી, અને આખું પ્લેટફોર્મમાંથી જે પાણી નીકળ્યું ને બધું નીચે બધું આવ્યું. અને અહીંયા જો આખા રસોડામાં પાણી થઈ ગયું છે. અને હમણાં જ આપણે આ સિલિન્ડર ફિટ કર્યું ત્યારે જ આખાનું મેં આગળ સાફ કર્યું હતું, પેપર ને બધું નવું પાથર્યું હતું. તો પાણીના લીધે જો પેપર પણ આખું પલળી ગયું છે. અને અહીંયા જે સામાન મૂક્યો હતો ને બધું આખું પાણીવાળું થઈ ગયું છે, ભીનું થઈ ગયું છે. જો આવી રીતે બોક્સ ને બધું પલળી ગયું છે. બેકગ્રાઉન્ડમાં તમને અવાજ આવતો હશે કેમ કે કારીગરો આવી ગયા છે, એટલે એ ચાલુ જ રહે. અને અત્યારે ઘડિયાળમાં 10 જેવો ટાઈમ વાગી ગયો છે. દિત્યાના આંગણવાડીનો ટાઈમ થઈ ગયો છે ને હવે ફટાફટ છે ને આ ખાનું મારે મૂકી દેવું પડશે. એટલે દિત્યાને રેડી કરીને એનો ટાઈમ થઈ ગયો એટલે એને તો આપણે ટાઈમે મૂકવા જવી જ પડે. પછી આપણે આ બધું સમેટી લેશું, ત્યાં સુધીમાં ખાનું ભીનું છે ને તો એ સુકાઈ જાય. ચાલો તો મમ્મી છે ને મજૂર માટે ચા લઈને વાડીએ વયા ગયા છે, ત્યાં માંડવી કાઢવાનું કામ ચાલુ છે એટલે. અને અત્યારે જો આપણે કામ બધું પડતું મૂકી દીધું છે અને દિત્યાબેનને કર્યા છે રેડી, કેમ કે એનો ટાઈમ થઈ ગયો હતો એટલે. કા દિત્યા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે, હું જાઉં છું ભણવા. હા, તો દિત્યાબેન મસ્ત રેડી થઈ ગયા, રથ તૈયાર કરી દીધો છે. આપણે થોડો ઘણો નાસ્તો કરી લઈએ. પેલા દિત્યાબેનને આપણે આંગણવાડીએ પુગાડી દઈએ, પછી આપણે ઘરનું બધું કામ હાથમાં લેશું. દિત્યાને આંગણવાડીએ મૂકીએ અને પછી જો ઘરનું બધું કામ પેલા ફિનિશ કર્યું. કપડાં ધોવાના હતા, હાથથી ધોઈને દોરીએ સૂકવી દીધા, અને બીજા મોટા કપડાં ધોવાના બાકી હતા. હા, ગોદડા અને ઓઢવાના બ્લેન્કેટ ને એવું બધું આપણે હોલ કર્યો ને, તો મમ્મી પપ્પા ત્યાં સૂતા હોય તો એના બધા પાથરવાના અને ઉઠવાના બધા મોટા કપડાં છે ને મશીનમાં નાખી દીધા છે. અને અહીંયા જો ગાયોને ચારા પાણીનો ટાઈમ થઈ ગયો હતો તો એને પણ એ ચારો પાણી કરી દીધા, કેમ કે મમ્મી ગયા છે વાડીએ એટલે આજે જવાબદારી આપણી હતી એટલે એ એની ભાવી લીધી છે. અને અત્યારે અહીંયા કરી દીધો છે જો ખુરશીઓનો ઢગલો. ઘરમાં જેટલી ખુરશી ને સ્ટૂલ નતા ને બધા વીણીને અહીંયા ભેગા કર્યા છે. અડધા 1-2 મેં કાલ ધોઈને ખાતા સ્ટૂલ. અત્યારે સાફ સફાઈમાં આવી છેલ્લું કામ બચ્યું છે આપણે ખુરશી ધોવાનું. તો અત્યારે હું ફ્રી છું અને દિત્યા હજી નથી આવી, ત્યાં સુધીમાં આપણે ફટાફટ ખુરશી સાફ કરી અને તડકો છે ને તો અહીંયા સૂકવી દઈએ એટલે મસ્ત સુકાઈ જાય. કેમ કે આપણે દિવાળીમાં બધા મહેમાનોને આવતા હોય
તો એને આપણે ક્લીન કરીને આપવી પડે ને. ખુરશી મેલી ગયેલી તો ચાલે નહીં. મહેમાનોને બેસવા માટેની જોરશોરથી તૈયારી પણ ચાલુ કરી દીધી છે મેં. અને નરેશ અહીંયા બેઠા બેઠા શું કરો છો તમે? હું ધ્યાન રાખું છું કે કામ બરોબર થાય છે, મહેમાનને કોઈ તકલીફ ન પડે એના માટેનું હું ધ્યાન રાખું છું કે જલપા બરોબર કામ કરે છે કે નહીં. અને એક બીજી વાત પણ મારે તમને કહેવાની છે કે આપણી ચેનલમાં 8 લાખ સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. ખૂબ ધન્યવાદ બધાને. હા, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અને હવે બસ 1 મિલિયનમાં ખાલી 2 લાખ સબસ્ક્રાઇબર જ ઘટે છે. તો આટલો બધો પ્રેમ આપ્યો છે તો આગળ પણ અમને આટલો બધો પ્રેમ આપતા રહ્યો. અને જલ્દી આપણી ચેનલમાં 2 લાખ સબસ્ક્રાઇબર ઘટે છે એ પૂરા કરી દો એટલે આપણી ચેનલમાં જલ્દી 1 મિલિયન સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય ત્યારે આપણે બહુ મોટું સેલિબ્રેશન કરવાનું છે. બરાબર ને? હું કરે મને નથી ખબર ભાઈ. બરાબર તો કે મને નથી ખબર. કંઈક તો કરશું છે એમ. તો હજી જેને સબસ્ક્રાઇબ ન કર્યું ને સબસ્ક્રાઇબ કરી દો. શું કહેતી હતી? અગલી આયા મારી સામે મોન્યુલ પીવત ના હે તો છે ને હે કિયા બનુ વર્ગી સાત અગલી હે પછી છે ને હલકી મે નથી ઊભી એટલે મેં ડસ્ટબિન માં નાખ દીધું. તો બહુ સારું કર્યું ભાઈ. ડરના લીધે તમે ડસ્ટબિન નો ઉપયોગ કર્યો. ઊભા રહેજો. પૂરું થઈ ગયું માં. પૂરું થઈ ગયું. હવે પીધું નાખો પછી તમને ટ્રાય કરાવવા દઈશ. નિત્ય આંગણવાડીએથી આવી ગઈ અને આવીને સીધી ફટાકડા ફોડવા વળગી ગઈ છે. ને જલપા એનું કાર્ય કરે છે. ઠંડે લાગી ગઈ ઠંડે. તો કલ સાદી ચાલો કર્યો હાલો. નિત્યાએ ચાલ બંદૂક ફોડી લેતા. વાહ મસ્ત હો. બાકી હજુ ચાલુ જ છે પણ હવે પછી તેમ બોર થઈ જાવ એક ને એક ફટાફટી સાંભળીને. અને આજે છે ને ખેતરમાં માંડવી કાઢી છે. માંડવી ઉપાડવાનું કાર્ય થઈ ગયું કે બાકી છે? તો થોડીક આયરું છે. મમ્મી ને પપ્પા ગયા હતા. હા તો જો આ પ્રકારની માંડવી છે આપડી. તમે નીચે કોમેન્ટ કરીને કહેજો તમને ખબર પડતી હોય તો કે કેવો ફાલ છે ઈ. આપણે આ વખતે તો માંડવી ખાવાનો મારો મેળ જ નથી પડ્યો. સાંજે થોડીક હેકેલ હતી ખાધી હતી. ખબર નહીં કોણ દઈ ગયું તો ખબર રસોડામાં પડી દીધી. મેં ખાવા વર્ગી ગયો. રોલ ફોડી લીધા ને પછી દિત્યાથી રહેવાનું નહીં એટલે એને ફૂલઝરી પણ કરવી હતી. પણ ફૂલઝરી કરવામાં છે ને અહીંયા આમાં થોડો પવન છે. અરે યાર દિવસના તમે ફૂલઝરી કરી દેશું. જલ્દી કરો. મારા હાથમાં થોડું છે. ફૂલઝરીમાં તો એવું તમારે થવાનું જ છે. થઈ ગયું. જો બધી અલગ અલગ રીતના બધી દિવાળી ઉજવાય છે. અહીંયા આ દિવાળી ઉજવાય છે સાફ સફાઈની. અહીંયા આ દિવાળી ઉજવાય છે. અહીંયા આ ખેતરની દિવાળી ઉજવાય છે. હા અલગ અલગ દિવાળી ઉજવાય છે બધે. તમે દિવાળીમાં ખિસ્સામાં બાકસ રાખતા? તો શું રાખતા? લાઇટર? તો હું અમે તો ખિસ્સામાં બાકસ રાખતા દિવાળી. તો ખુરશી ધોઈ ને તો જલપાને એવું કેવું છે કે આમાં શું ઉઘડે છે એમ. તો ઉઘડે છે ને ઘણી વાર તો બીડી ઉઘડે છે આમાં. હા બીડી પીને માણસો છે ને બેઠા હોય ને બીડી પીતા હોય ને પીને સીધી આમ ખુરશીમાં ઓલવી નાખે. તો એના ડામ થઈ જવા જોઈએ. જો ઓલી ખુરશીમાં ઘણી જગ્યાએ એવા ડામ છે. આ તો સફેદ કલર કેમ આપણે ઉભડતો હોય એવો કલર. પણ એ બીડી પીતા હોય નીચે રાખીને પગ આમ આમ કરી નાખે તો ન હાલે. તો પીતા હોય ને ખબર આપણે શું ખબર. પીતા હોય ને નીચે કોમેન્ટ કરીને કહેજો કે એવી રીતના તમને નથી મજા આવતી કે શું. ચાલો તો કલાક 1.5 કલાક મહેનત કર્યા પછી આપણી જો ખુરશી બધી મસ્ત ધોવાય અને એકદમ ક્લીન કરી દીધી છે આપણે મહેમાનો માટે બેસવા. તો હવે તડકો આવ્યો તો તડકો હવે આમ વયો ગયો છે પણ તોય સુકાઈ ગઈ છે સરસ. અને હવે લાગી ગઈ છે બહુ જની ભૂખ કેમ કે સવારના ભૂખા પેટે કામ કરતા હતા આપણે. તો અત્યારે છે ને 1:45 વાગી ગયા છે ઘડિયાળમાં. તો અત્યારે છે જમવાનો વારો આવ્યો તો પપ્પા દીકરી તો જો કોઈની રાહ જોયા વગર બેસી ગયા છે જમવા. બહુ ભૂખ લાગી તમને બેયને? કામ બહુ કર્યું એટલે ભૂખ તો લાગે જ ને. તો ચાલો ફટાફટ હું પણ બેસી જાઉં જમવા. જમી પછી નાહી ધોઈ ફ્રેશ થઈ અને સીધું સુઈ જ જવું છે. થોડીક વાર આરામ કરી લઈએ ને પછી મળીએ હવે આપણે આરામ કરી નિરાતે. ચાલો તો થોડીક વાર આરામ કરી અને અત્યારે જો પાછો થઈ ગયો છે દિત્યાબેનને ટ્યુશનનો ટાઈમ એટલે હું અને યુગ અમે બંને જઈએ છીએ દિત્યાને મૂકવા. કા યુગ તો હજી સીધો સ્કૂલેથી આવ્યો. અમે બહાર નીકળ્યા ને તો અમારે જગો હાલતો થઈ ગયો. થાક્યો નથી યુગ? અને યુગને છે ને આજથી વેકેશન પડી ગયું. કાલથી ભણવા જવાનું કે રજા? રજા પડી ગઈ. કેટલા દિવસની? 21 દિવસનું વેકેશન. હવે મજા ને તારે? તો દિત્યાબેન તમારે વેકેશન પડવાનું છે કે કેટલા દિવસનું? હા તો દિત્યાને ઓછી રજા હોય. આંગણવાડીમાં 8 દિવસની જ હોય. વેકેશન પડ્યું તો વેકેશનમાં લેસન પણ આપ્યું હશે ને યુગ? 2 દિવસમાં પૂરું થાય. હા
તો વેકેશન છે ને તો વેકેશનમાં ટીચરે જાજુ ભરીને લેસન આપ્યું છે તો યુગ કે મારે 2 દિવસમાં પૂરું કરી નાખું એટલે આખું વેકેશન રખડવાની મજા આવે એમ. ચાલો તો દિત્યાને ટ્યુશનમાંથી મૂકી આવી અને મેં સીધી જો રસોઈ સ્ટાર્ટ કરી દીધી હતી. એક બાજુ ખીચડી મૂકી દીધી છે અને બીજી બાજુ જો ગલકાનું શાક બનાવી નાખ્યું છે. ત્યાં દિત્યાને તેડવાનો પણ ટાઈમ થઈ ગયો, 6 વાગી ગયા છે ઘડિયાળમાં. અને થોડીક વહેલી રસોઈ કરવાનું કારણ એ હતું કે મારે એક વિડીયો શૂટ કરવાનું છે, એ માટે ફટાફટ રસોઈ બની ગયો હોય તો પછી મમ્મી રોટલા કરી નાખે, મોડું થઈ જાય તો એટલે વિડીયોમાં કંઈ નક્કી ન હોય ટાઈમનું, એટલે આગળ પાછળ અમારે રસોઈ કાં વહેલી કરવી પડે ને કાં થોડુંક મોડું થઈ જાય. મોડું થાય એના કરતાં વહેલી કરી નાખીએ તો સારું. તો હવે નરેશ થોડીક વાર ઊંઘ કરે છે, ઉઠી ગયા હશે તો આપણે ફટાફટ દિત્યાને તેડી આવો ને પછી વિડીયો જે સ્ટાર્ટ કરવાનો છે, શૂટ કરવાનો છે એડનો, તો એ કરી નાખીએ. અત્યારે બહુ બિઝી શિડ્યુલ ચાલે છે કેમ કે આ દિવાળીના તહેવારોને છે ને એટલે એડના ને વિડીયો બહુ આવતા હોય એટલે એ શૂટિંગ પણ ભેગું ચાલુ કરવાનું હોય, વિડીયો શૂટ કરવાના હોય, ડેલી બ્લોગ મૂકવાના હોય, એ હોય ભેગી દિત્યા હોય એટલે ઘણું બધું કામ. પછી ઘર સફાઈ આ તે એ તો બધું થઈ ગયું એટલે વાંધો નથી. તો થોડા દિવસો એવું આમ તેમ ચાલ્યા કરે. તો ચાલો ફટાફટ હવે દિત્યાને હું તેડી આવું ને પછી જે કામ છે એ પહેલા કરી લઈએ. ચલો તો વિડીયોનું શૂટ બાકી હતું તો એ કમ્પ્લીટ કર્યું. જમીને થઈ ગયા છે ફ્રી અને અત્યારે જો અમે શૂટ કરતા હતા ને વિડીયોનું, અત્યારે તમે ઘરની હાલત જરાક જોઈ લો કેટલું ગંદુ થઈ ગયું છે આખું બોક્સ. મીન્સ કે આમ બધી હાથી ફટાકડા જ મૂક્યા પણ અહીંયા જો ખોખું આપણું આખું ફટાકડાનું ભર્યું હતું ને એ બધું અહીંયા ઠેલું કેમ કે અમારા દિત્યાબેનનું વિડીયોનું કામ ચાલુ હતું કા. અને અત્યારે દિત્યાબેન એને પપ્પાથી 2 થી રહેવાનું નહીં ને અત્યારે જે ફટાકડામાંથી નીકળે હતા ને બધા હાથમાં લઈ લીધા છે. ઝાડવું ને સાપ ને શું કહેવાય ફૂલઝરી, ચકેડી, બીજું શું લીધું? ઝાડવું નો કે આ કોઠી કે અમાર વ્યુઅર ગોટાળે સડી. અરે એટલા વર્ષથી ઝાડવું બોલતી હોય ને હવે કોઠી બોલાય મારાથી. તમે એટલા વર્ષથી કોઠી બોલો, તમારે ઝાડવું બોલાય હવે. આયા તમારે રહેવું હોય કોઠી જ બોલવી પડશે. તો જી મને કોઠી જિંદાબાદ. હાલો એના નામ અનેક છે. તો ચાલો હવે એ બધું ટેસ્ટિંગ કરવાનું છે આપણે ફટાકડાનું કે બરાબર ફૂટે કે નહીં, તો દિવાળીમાં મજા આવે ને ફટાકડા ફોડવાની. તો અત્યારે અમે આ બધા ફટાકડા મૂકી અને બહાર ટેસ્ટિંગ માટે જઈએ છીએ ફટાકડા ફોડવા. બધા સુઈ ગયા ને ઉઠાડીએ બહાર તો જો અંધારું થઈ ગયું છે પણ તો ફટાકડાનું ફોડવા છે આપણે. અને અહીંયા જોઈ લ્યો ઘરના અમારા ચોકીદાર બધા સૂતા છે આરામથી અત્યારે. આગળ જરાક અવાજ થાય ને જજો મહિના ઉઠવા લાઈન ટુ લાઈન. આ તો હજી એક ભાગના જ છે, બીજા બધા ક્યાં ગયા છે જમવા? બીજા બધા અત્યારે ગામમાં આટો મારવા ગયા, દિવાળી કરવા ગયા હોય અમુક. હા તો ચાલો હવે આપણે શરૂઆત કરી દઈએ ફટાકડા ફોડવાની. ફૂલઝરી ક્યારની કરવાની ટ્રાય કરતી હતી, અડાડામાં એટલે થઈ જાય તે થઈ જ નહીં. કેટલી વાર લાગી. હા હેપી દિવાળી એડવાન્સમાં બધાયને. કદી હેપી દિવાળી નવા ગઈ. જો આપણે સાફ કરવાની શરૂઆત કરી દીધી છે ને સાફ અહીંયા થાય છે બહુ મસ્ત ના. આ સાફ બે ભેગા ભેગા હો ભાઈ, બધાય સાફ થઈ ગયા. એ ડિઝાઇન તો જો પડી એમાં સાપમાં મસ્ત બન્યા હો. હા ટાકા થઈ ગયા. એક ફોડો ને તો મસ્ત બને. તાજુ દેખીને એટલે વધારે ઓલું થાય. દિત્યા પણ ફટાકડા ફોડે છે પણ દિત્યાને આપણે બહુ વિડીયોમાં નહીં દેખાડીએ ફટાકડા ફોડતા કેમ કે યુટ્યુબ છે ને પછી ઓલું આપે છે, યુટ્યુબની પોલિસી કરી દે ચાઇલ્ડને આ ને તે ને એવું બધું છે. આની પહેલાં અમને આવ્યું હતું એકવાર સ્ટ્રાઇક એટલા માટે. આ પ્રકારના અમારા દિવાળીના ફટાકડા છે અને થોડાક આપણે નાના અહીંયા રાખ્યા હતા થંબનેલ લેવા માટે. દિત્યા માટે સ્પેશિયલ વિડીયો બનાવવો હતો કેમ કે એ ચેનલમાં સારા એવા વ્યૂ આવે છે અમારા ફટાકડાના વિડીયોમાં અને સારા વ્યૂ એટલે સારા પૈસા, એટલે અમે સારા વિડીયો બનાવશું. બરોબર, મહેનત પણ એટલી સારી કરવી પડે. અત્યારે દિત્યાએ હોમવર્ક કર્યું પછી એને થોડીક વાર રમવા દીધી ને અત્યારે દિત્યાના મૂડ પ્રમાણે આપણે એના વિડીયો બનાવ્યા. એટલે એવું નથી કે પૈસા ફટાફટ મળી જ જાય છે. દિત્યાએ કેટલી મહેનત કરી. હા જો પાણી ઉનારી ગઈ છે, હું મહેનત કરી. હા આપણે બહુ મહેનત નથી કરાવતા, ક્યારેક જ આ વિડીયો હોય ને ત્યારે એવું કરે. મોટો વિડીયો હતો ને એટલે થોડી વધારે વાર લાગી, શોર્ટ્સ હોય તો નો વાર લાગે. હા અને છે ને આપણે ફટાકડા પેલા ગયા ને ત્યારે આપણે 7,500 ના લઈ આવ્યા હતા જ્યારે આપણે વિડીયો બનાવવાનો હતો. તો ગૌશાળાનું આપણે જે પ્રમોશન ને વિડીયો આપણે ફટાકડા લેવાના ને બધું ભેગું થઈ ગયું હતું એટલે ફટાકડાને આપણે પૈસા આપી દીધા હતા. એમ ન કહેતા માણસો કે પૈસા ન લીધા ને મેં એમ મસ્કર નાખ્યો હતો વિડીયો. અને પછી પાછો ગઈકાલે પાછા હું થોડાક મને એવું લાગતું હતું ઘટશે એટલે આ એક ફટાકડો અને બીજા ક્યાં ગયા અને 2-3 છે ને આવા લઈ આવ્યો 1500 કા. એટલે ઓલમોસ્ટ આપણે 9-9:30 ની આસપાસ ફટાકડા પડ્યા છે. અને કોકની કોમેન્ટ પણ આવી હતી, કોઈને કીધું હતું કે તમે આટલા ફટાકડામાં ખર્ચા કરો છો તો કોક ગરીબ માણસોને આપો કંઈક તો એની દિવાળી સુધરે ને એવું બધું કંઈક કરી હતી કોમેન્ટ. ના ફટાકડા ફોડવા પડે ને, એવું બધું એવું ન હોય, બધે નો બધું જોવાનું હોય ભાઈ. સુખની બધાને અલગ અલગ તહેવાર આવે તો એ પ્રમાણે આપણે પછી મેં એની પ્રોફાઇલ ખોલીને જોયું હતું તો પોતે મોંઘી ચણિયા ચોળી પહેરીને ફરતી હતી
એના કરતાં તો 1000 વાળો ડ્રેસ પહેરી લીધો હોત ને બીજા ચણિયા ચોળીના બીજાને આપી દીધા હોત તો એ હાલત. પણ વાંધો નહીં, યુવાનું ધ્યાન આપવાનું જ નથી આપણે. કરતા હોય એવું નથી કે અમે અમારા માટેથી જ ફટાકડા લીધા છે, પણ અમુક વસ્તુ અમે વિડીયોમાં પણ ન બતાવતા હોય છુપી રીતે. શું કહેવાય કે એક હાથ દાન કર્યું હોય તો બીજા હાથને ખબર ન પડે એવી રીતે કરી દેતા હોય. ચાલો તો આ સાથે જ આ વિડીયોને પણ એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.